નો વર્ણજ આખોલ ભાઠા વિસ્તાર આજે માત્ર પ્રદૂષિત નથી પરંતુ જાણે ઝેરના સકંજામાં છે। કેમિકલયુક્ત પાણીની આશંકા વચ્ચે 7 પશુઓના મોત થયા અને 15 થી વધુ પશુઓ જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। 2 દિવસ પહેલા જ આ વિસ્તારમાં 200 જેટલા પક્ષીઓના મોત થયા હતા। સવાલ સીધો છે, આ પાણીમાં ઝેર કોણ ભેળવી રહ્યું છે? આ વિસ્તારમાં 25 જેટલી કેમિકલ કંપનીઓ હોવાની માહિતી છે। જો કંપનીઓમાંથી નીકળતું વેસ્ટેજ ભૂગર્ભ પાઇપલાઇન મારફતે દરિયામાં ઠલવાઈ રહ્યું હોવાના આક્ષેપ સાચા છે તો આ માત્ર પર્યાવરણ સાથે છેડછાડ નથી, આ તો જીવતા જીવો સામેનો ગુનો છે। ગત વર્ષે પણ 13 પશુઓના મોત થયા હતા અને એફએસએલ રિપોર્ટમાં પાણીમાં કેમિકલ હોવાનો ખુલાસો પણ થયો। છતાં 1 વર્ષ બાદ ફરી એ જ ઘટના કેમ બની રહી છે તે પણ એક સવાલ છે। જીપીસીબી સેમ્પલ લઈ ગયું, એફએસએલ રિપોર્ટ આવશે, પરંતુ ત્યાં સુધીમાં કેટલાય પશુઓ મરી જશે। કંપનીઓ યાદ રાખવું જોઈએ, નફો કમાવાનો અધિકાર છે, ઝેર ફેલાવવાનો નહીં। તંત્રએ માત્ર સેમ્પલ નહીં, જવાબદાર કંપનીની ઓળખ કરી કડક કાર્યવાહી, વળતર અને કાયમી ઉકેલ આપવો પડશે, નહીતર કંપનીઓ બચશે અને પશુઓ મરી જશે તેવી સ્થિતિ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં જોવા મળશે। અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રદૂષણ જે પ્રમાણે ફેલાઈ રહ્યું છે તેના કારણે અનેક લોકોના જીવ જઈ રહ્યા છે। પરંતુ ખંભાત, આણંદનું ખંભાત, ત્યાંથી વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે। આણંદ જિલ્લામાં 2 દિવસ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે એક સાથે 2 અલગ અલગ જગ્યા પર પ્રદૂષણના કારણે અનેક લોકોના મોત થયા છે। અને સૌપ્રથમ તો જે આણંદ જિલ્લામાંથી જે સમાચાર સામે આવ્યા હતા ત્યાં એવી સ્થિતિ હતી કે જે પાક છે તે પાકને નુકસાન થયું છે। 500 વીઘા જમીન પર જે પાક ઉગાડવામાં આવ્યો છે તે પાકને નુકસાન થયું છે તેવું ખેડૂતોનું કહેવું હતું। અને ફરીથી એ જ આણંદ જિલ્લામાં હવે આસપાસની જે ત્યાં જે દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક હવે પ્રોબ્લેમ જોવા મળી રહી છે અને જે પાણી છોડવામાં આવી રહ્યું છે કેમિકલયુક્ત પાણી, તેના કારણે પશુઓને હવે મોતના આક્ષેપો થઈ રહ્યા છે, સાથે સાથે લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને હાલ પશુપાલકોની સ્થિતિ ખૂબ ખરાબ છે। પશુપાલકોની સ્થિતિ ખૂબ કફોડી બની ગઈ છે કારણ કે 7 પશુઓના મોત થઈ ચૂક્યા છે, 14 જેટલા પશુઓ આજની તારીખમાં પણ ગંભીર છે। પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જીપીસીબી તંત્ર શું કરી રહ્યું છે? વારંવાર જો આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય તો પછી હવે તંત્રને પણ શરમ આવવી જોઈએ કે આવા પ્રકારની ઘટના આવનારા સમયમાં ન બને અથવા તો ભવિષ્યમાં ફરી ન બને તેના માટે તકેદારીના પગલાં લેવા જોઈએ। પરંતુ આપણું તંત્ર ક્યાંક ને ક્યાંક તકેદારીના પગલાં ન લેતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને અંગત ફેક્ટરીઓને, અંગત કેમિકલ જે કંપનીઓ જે છોડી રહી છે તે કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ક્યાંક ને ક્યાંક આપણું તંત્ર કામ કરતું હોય તેવા પ્રકારની સ્થિતિ રાજ્યમાં ઉપસી રહી છે। એક સાથે એક જિલ્લામાંથી એક જોડે બે સમાચારો સામે આવ્યા કે આ જગ્યા પર આટલા પાકને નુકસાન થયું છે, બીજી બાજુ પશુઓને નુકસાન થઈ રહ્યું છે। 2 દિવસ પહેલા 200 પક્ષીઓના મોત થયા હોય તેવા પ્રકારના સમાચાર સામે આવ્યા હતા કે ઝેરી ગેસ છોડવામાં આવ્યો હતો અને બીજી જગ્યાએ હવે ક્યાંય ને ક્યાંય કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે। 1 વર્ષ પહેલા પણ આવા જ પ્રકારની ઘટના આ જ વિસ્તારમાં બની હતી। ખંભાતમાં કેમિકલનો કહેર 1 વર્ષ પહેલા પણ જોવા મળ્યો હતો અને તેના કારણે અનેક પશુઓના મોત થયા હતા। 13 જેટલા પશુઓના મોત થયા હતા અને તે દરમિયાન એફએસએલ રિપોર્ટ આવ્યો, તેની અંદર સ્પષ્ટ થયું કે કેમિકલયુક્ત પાણી છે જેના કારણે આ પશુઓના મોત થયા છે। તે બાદ કાર્યવાહી થઈ હતી, તે બાદ વળતર પણ આપવામાં આવ્યું હતું અને તે વખતની જેમ જ આ વખતે પણ પશુપાલકો કહી રહ્યા છે કે અમને આ વખતે પણ વળતર આપવામાં આવે કારણ કે જે પ્રમાણેની સ્થિતિ જોઈ રહ્યા છો, 7 પશુઓના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે। હજુ પણ અન્ય કેટલાક પશુઓ ગંભીર સ્થિતિમાં છે જેના કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થાય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। ગયા વર્ષે જે સ્થિતિ સર્જાઈ હતી તેમાં 37,500 રૂપિયાની આસપાસ પશુ દીઠ રૂપિયા આપવામાં આવ્યા હતા, વળતર જાહેર કરવામાં આવ્યા હતા અને હાલની જે સ્થિતિ છે તેમાં 15 થી વધુ પશુઓની હાલત હજુ પણ ગંભીર છે। ખાસ કરીને પશુઓ ખૂબ મૃત્યુ પામી રહ્યા છે। 7 જેટલા પશુઓ છે અને 15 જેટલા પશુઓ આજે પણ ગંભીર હાલતમાં છે।